સિંગતેલ કપાસિયા તેલના ભાવમાં ₹80 વધ્યા. સિંગતેલના ડબ્બાનો ભાવ વધીને ₹2450 થયો. અગાઉ સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2380 હતો. કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ વધીને ₹2300 થયો. પીએમ મોદીને નામીબિયાનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ મળ્યો. કહ્યું, આ નામીબિયા અને ભારતના લોકોને સમર્પિત છે. 7 દિવસમાં પીએમને ચોથો અને અત્યાર સુધીનો 27મો આંતરરાષ્ટ્રીય એવોર્ડ. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે બદ્રીનાથ માર્ગ પર થયું ભૂસ્ખલન. પુનઃસ્થાપન કાર્ય ચાલુ. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કરી જાહેરાત. ફિલિપાઇન્સ સહિત 6 વધુ દેશો પર ટેરિફ વધાર્યો. ઈરાન પર 30% તો ફિલિપાઇન્સ પર લગાવ્યો 25% ટેરિફ. 1 ઓગસ્ટથી લાગુ થશે આ આદેશ. આ પગલાંથી આ અઠવાડિયે નવા ટેરિફ દરોથી પ્રભાવિત દેશોની સંખ્યા 20 થઈ. એલોન મસ્કની સ્ટારલિંક ભારતમાં એન્ટ્રી માટે તૈયાર. ઇન્ટરનેટ સેટેલાઇટ ઓપરેશનની સરકારે આપી મંજૂરી. ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરે એલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં એન્ટ્રીનો માર્ગ મોકળો કર્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના સીઈઓએ આપ્યું રાજીનામું. તેમણે પોતાના 2 વર્ષના કાર્યકાળને અદ્ભુત ગણાવ્યો અને કહ્યું કે તેમને ટીમની સિદ્ધિઓ પર ગર્વ છે. અમે સાથે મળીને જે ઐતિહાસિક પરિવર્તન લાવ્યા છીએ તે ખરેખર પ્રશંસનીય છે. વિશ્વના નંબર 1 ટેનિસ ખેલાડી યાનિક સિનરે બીજી વખત વિમ્બલ્ડન સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. સેમીફાઇનલમાં સિનર 24 વખતના મુખ્ય ચેમ્પિયન નોવાક જોકોવિચ સામે ટકરાશે.